ડાંગ જિલ્લાના નાનકડા એવા ગામ કેશબન ગામના યુવાને વિશ્વ સ્તરે ગુજરાતનું નામ રોશન કર્યું છે। આદિવાસી સમાજ અને ડાંગ જિલ્લાનું નામ રોશન કરવા માટેનો પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે। ગુજરાત રાજ્યના છેવાડે આવેલો ડાંગ જિલ્લો તેના કુદરતી સૌંદર્યને કારણે જાણીતો છે। ઘટાદાર જંગલ સાથે પંખીઓનો કલરવ અને ખડખડ વહેતી નદીઓ અને ઝરણાઓ મનને આનંદ વિભોર બનાવી દે છે। નાનકડો જિલ્લો હોવા છતાં ઘણા બધા ક્ષેત્રમાં અલગ અલગ નામના ઊભી કરતા છુપા રત્ન ડાંગને ગૌરવ અપાવી રહ્યા છે। આજે સાહિત્ય કલા પ્રેમી એવા યુવાન કવિ, લેખક, પ્રોફેસર અને હાલમાં આર.કે. દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન વાપી ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે। ડૉક્ટર જયંતિલાલ ભીલકભાઈ બારીશ નામના કવિ ડાંગના અંતરિયાળ વિસ્તાર કેશબન ગામ ગુજરાત રાજ્ય અને ભારત દેશને ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે નામ રોશન કર્યું છે। કેશબન ગામના સામાન્ય પરિવારમાંથી આવતા ડૉક્ટર જયંતિલાલે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેમના પિતા ભીલકભાઈ અને માતા પાનીબેન વરસાદ આધારિત ખેતી કરી ગુજરાન ચલાવે છે। ડૉક્ટર જયંતિલાલ વિશ્વ હિન્દી રચનાકાર મંચ દ્વારા તેમજ સારા સચ વિશ્વ હિન્દી સાહિત્યકાર મંચ હેઠળ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કાવ્ય સ્પર્ધામાં જંપ લાવ્યું હતું। તેમણે અગાઉ આંતરરાષ્ટ્રીય કાવ્ય સ્પર્ધામાં દ્વિતીય ક્રમ રહેવા સાથે હિન્દી સાહિત્ય રત્ન એવોર્ડ મેળવ્યો હતો। તેમને કુલ મળી રાષ્ટ્રીય 4 એવોર્ડ મળી ચૂક્યા છે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ 3 એવોર્ડ પ્રાપ્ત કર્યા છે। ફરી તેમને આંતરરાષ્ટ્રીય કક્ષાએ 19 વચ્ચે કાવ્ય સ્પર્ધામાં ભાગ લીધો હતો, તેમાં તેઓ ફરી દ્વિતીય ક્રમે વિજેતા થતાં તેમણે આંતરરાષ્ટ્રીય ટેલેન્ટેડ એવોર્ડ શિક્ષા કાર્યક્ષેત્રે પ્રાપ્ત થયો છે। ડૉક્ટર જયંતિલાલના અત્યાર સુધી 92 રચનાઓ અને 8 પુસ્તક પ્રકાશિત થયા છે। રાષ્ટ્રભાષા હિન્દી સાહિત્યની અનેક સંસ્થાઓની ઓનલાઈન સ્પર્ધામાં ભાગ લઈને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ફરી એકવાર ઝળકી ડાંગને વિશ્વ ફલક પર મૂકી ગૌરવ અપાવ્યું છે। ઓનલાઈન કાવ્ય સ્પર્ધામાં ભાગ લઈ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ કલા સાહિત્ય ક્ષેત્રે ફરી એકવાર ડાંગનો ડંકો વગાડ્યો। કેબિનેટ મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા તેમજ ડાંગ જિલ્લાના વહીવટી તંત્ર અને આર.કે. દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન વાપીના ચેરમેન શ્રી મિલનભાઈ દેસાઈ તથા કોલેજના આચાર્ય શ્રી ડૉક્ટર પ્રીતિબેન ચૌહાણ સહિત સમગ્ર શિક્ષણ વિભાગે ડૉક્ટર જયંતિલાલને આ સિદ્ધિ મેળવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। બ્યુરો રિપોર્ટ ચેતન પારેખ સાથે બિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડ ન્યૂઝ, ડાંગ। નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર જયંતિલાલ ભીલકાભાઈ બારીશ અને મારું ગામનું નામ કેશબન, તાલુકો સુબીર, જિલ્લો ડાંગ અને હું આદિવાસી ગામિત સમાજના પરિવારમાંથી આવું છું અને એ લોકડાઉન દરમિયાન મેં ઘણી બધી કાવ્ય સ્પર્ધામાં ભાગ લીધો। એમાં કંઈક ને કંઈક મને શીખવાનું મળ્યું, એટલે એ રીતે પછી હું ઇન્ટરનેશનલ લેવલે પહોંચ્યો। ઇન્ટરનેશનલ લેવલે જે કાવ્ય સ્પર્ધા યોજાઈ એમાં મને એક ઇન્ટરનેશનલ ટેલેન્ટેડ એવોર્ડ મળ્યો, એમાં સેકન્ડ પ્રાઇઝ મળી મને। અને એ મળ્યા પછી એશિયન એચિવમેન્ટ એવોર્ડમાં પણ મેં ભાગ લીધો, એમાં લગભગ 15 દેશોએ ભાગ લીધો। તો એ દેશોએ જર્મની, ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, અમેરિકા, યુકે આ બધા દેશોએ ભાગ લીધો, એમાં પણ મને સેકન્ડ પ્રાઇઝ મળ્યો છે। અને હું ખૂબ જ દિલગીરી સાથે કે ખુશ છું કે હું આવા સમાજમાંથી, ગામિત પરિવારમાંથી, અને એવી સિચ્યુએશન છે કે જ્યાં નેટવર્કનો પણ પ્રોબ્લેમ હતો અને આ 2 વર્ષથી આ નેટવર્કનો પણ એ પ્રોબ્લેમ હવે સોલ્વ થઈ ગયો છે। અને ખરેખર મારા આ સમાજ માટે કે મારું આ આદિવાસી સમાજ માટે ખૂબ જ ગૌરવની લાગણી અનુભવું છું।